ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો મસ્ત સવાર થઈ ગઈ છે ને આજે તો આપણે વહેલા આવતા ગયા છીએ. અને પપ્પા છે આપણે વાવેતર કરવાનું છે માંડવીનું. એટલે પપ્પા છે ને આપણે આમ સામેવાળા ખેતર છે ને ત્યાં વાવવા ગયા હતા. એટલે કે એની ઓયણી હરખી નહોતા હાલતી એટલે એ આપણે જોડી ગયા હતા. એટલે પછી ત્યાં વાવવા ગયા હતા એટલે ઓયણી ત્યાં પડી છે તો જોડવા ગયા છે એના ટ્રેક્ટરમાં જોડી હતી. એટલે ત્યાં આપણું ટ્રેક્ટર લઈને પછી જોડવા ગયા છે. અને જો અત્યારે સવારમાં છે ને સ્કૂલની બસો પણ ચાલવા લાગી છે. ક્યાંય ગઈ જો એક બસ જતી રહી, આ બીજી બસ જાય છે. આપણે હવે એજ્યુકેશન સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે એટલે. અને આપણે અહીંયા મગફળી વાવી હતી મોટા ટ્રેક્ટર હોય એટલે આમાં પપ્પા કહેતા હતા એવું કે 5 વાતરમાં છે ને કે આપણે દાણા ઉગ્યા નથી. જો આ રીતનું થયું છે. 3 હાર વાવી છે, 4 હાર વાવી છે, મને 3 ઉગી, 1 નથી ઉગી. આ દાંડું પેક થઈ ગયું હશે એટલે જો આ હાર ઉગી જ નથી. પછી આમાં આ હાર નથી ઉગેલી, એવી રીતનું છે. જો આમાં હવે આપણે આ પાછું વાવેતર કરવું જોઈએ અહીંયા. અને 5 વાતર એવા છે. જો આમાં આ હાર નથી ઉગી કદાચ, ના એમાં તો કરપલા કાઢ્યા છે. આ બાજુની નથી ઉગી જો આખી એમનું. એટલે દાંડું પેક થઈ ગયું હશે આમાં તો એવું છે. બાકી આમાં ઉગી છે જો 4 આમાં 4 ઉગી છે. એટલે આમાં દાંડું પેક થઈ ગયું હોય ને ત્યારે આવું થાય, બાકી તો વાંધો ન આવે. એટલે કે ટ્રેક્ટર રાખતા હોય ને ત્યારે ગારો હોય ને તો ભરાઈ જાય. પણ અહીંયા તો સૂકું હતું ને એટલે થોડો બહુ ભેજ હતો પણ એનાથી કોઈ દાંડું પેક ન થાય. કાં તો દાણાનો ઓર વધી ગયો હોય ને દાણા ભરાઈ ગયા હોય, કદાચ એવું બન્યું હોય, કાંઈ બીજું કાંઈ પણ હોય શકે. એટલે ગમે એમ દાંડું પેક થઈ ગયું હશે. એમાં તો કાંઈ જોવા પણ નહોતું, પણ હવે કઈ રીતનું હોય કાંઈ ખબર નહીં. હવે એટલે આપણે ટ્રેક્ટરવાળાને ભાઈને કીધું હશે કે ધ્યાન રાખજો હવે ભાઈ આમાં આવી રીતનું થાય છે એમ. એટલે કે 5 વાતર એવા છે કે જેની અંદર છે ને 3 હાર ઉગી છે ને 1 નથી ઉગી. એટલે એ આપણા ટ્રેક્ટરે હવે એક દાતાએ વાવવું જોશે ઉગે પહેલાં. પાછું પાણીએ પાવું જોશે આને, કારણ કે હવે એ નથી ઉગી તો વાવશું તો પાછું એને પાણીએ પાવું પડે ને, એમાં એવું છે. અને જો મમ્મી છે ને અહીંયા ફૂલ ઉતારે છે. પેલા ડોલરના ઉતાર્યા ને હવે આ જો ખીલા છે એટલે આ ઉતારે. સવારમાં સારા હોય પછી લંઘાઈ જાય એટલે આપણે વહેલા જ ઉતારવા પડે. હમણાં તડકો પડે ને એટલે પછી લંકાવા માંડે. પેલા તાજા હોય ને ત્યાં ઉતાર લે. પેલા તાજા બધા ફૂલ ઉતારવા પડે. પપ્પા કેતા થશે ને કઈ લાગત નથી ગઈ છે. ઈ જ મેં જોયું, બતાવ્યું છે. આમાં 5 વાતરમાં નથી ઉગી. કારણ છે દાંડું બંધ થઈ ગયું છે. ઈ જ ને દાંડું બંધ થયું હોય તો લાગે ઠેક નહીં ને કાંઈ. આ બાજુની આખી હાર નથી ઉગેલી. મોટા ટ્રેક્ટરમાં તો આવું જિંદગીમાં કોઈ દી બન્યું નથી એટલે આવો અનુભવ ન હોય, આપણે ખબર ન હોય કે આવું થઈ ગયું છે. અને કારણ કે ગારામાં વાવતા હોય ને તો દાંડું બંધ થાય, ગારો પિંડ ચોટી જાય. ના તો ખોરામાં વાવ્યું છે. એ ભાઈને ફોન કરી, ભાઈએ એમ કીધું, તાર પપ્પા કહેતા હતા એ કે આવું બને નહીં કે તો હું જોઈ જાય કે દાંડું બંધ થયું હોય તો દાણો ક્યાંક તો નકટ પડવો જોઈએ ને. આખું દાંડું જ. એટલે આપણે 1 વાતર ના, આપણે 8 જ વાતર 2 બાજકામ થવા જોઈએ. તો આપણે 9 વાતર થયા. ભાઈ કે હજી દાણા વધ્યા છે ઓયણીમાં, 1 વાતર હજી થઈ જાય 9 વાતર થયા. એટલે એનું કારણ આ દાણા વધ્યા ને 1 વાતર વધારાનું થયું ત્યારે. એટલે એ 9 વાતર વાવ્યા, નકર 8 જ વાતર વાવવાના હતા. કેવડો ફજે તો. અને આપણે હે ને પેલા ઓલી ટેસ્ટિંગની મગફળી વાવી હતી ને 2 દિવસથી બહાર તો નીકળી ગઈ, પણ બતાવવાનો ટાઈમ નથી આવ્યો. હાલો બતાવી દઉં તમને ટેસ્ટિંગ વાળી મગફળી. જો કેવી અસલ બહાર નીકળી ગઈ છે, આવડી થઈ ગઈ છે. 2 દિવસથી તે દી આપણે બતાવી ને કે આટલા કોટા કાઢ્યા ને એના બીજે દિવસે સવારમાં નીકળી ગઈ, પણ બતાવવાનો ટાઈમ નહોતો આવ્યો. જો આવડી થઈ ગઈ છે. લીલો દાણો જો આ પાણી પાયેલું હોય ને એટલે આવો એકદમ ભેજ પકડે ને એટલે આવો લીલો દાણો બહાર કાઢે. બાકી એ સૂકો દાણો કાઢે. જો આમાં લીલો, આ પીળો પડી જાય ને તો પાણી ભેજ ઘટતું હોય જમીનમાં, કા પછી દવાનો પટ વધી ગયો હોય એમ કે. હા, આ દાણો પીળો પડી જાય. આપણે લીલો કરો 10 દાણા વાવ્યા 1 2 3 4 5 6 7 અને આપણે 3 દાણા ખોતરા હતા. ખોતરા હોય નથી કે આ બધા ઉગી ગયા છે એમ. આવી રીતનું છે. જો આપણે ઉગી ગયું ને આપણું ટ્રેક્ટરે આવી ગયું છે વોયણી જોડીને. એટલે હવે ચાલો હવે આપણે વાવેતરની શરૂઆત કરીશું. અને આપણે પેલા દાણાને પટ લગાવવો જોઈએ તો પટ લગાવવાની પેલા શરૂઆત કરવી જોશે. આપણે પટ લગાવવાનું ચાલુ કરી. આપણે દાણાના પટ લગાવવા માટે બધા દાણા તો નિકાલ લીધા, પણ દાણા બહુ ભેજવાળા હતા ને તો બહુ ગરમ નીકળ્યા છે. ફૂગાઈ ગયો છે કારણ કે ભેજવાળા હોય ને એટલે આપણે કેટલા દી 8-10 દી થયા પડ્યા છે હમણાં. આપણે જે અડધા વાવવાના જે અડધા પડ્યા છે. એટલે કોઈ આવા ભેજવાળા દાણા લીધા હોય ને વાવણીમાં વાવવાના હોય ને
તો એને છે ને તપવીને પછી પાછા ભરજો, નકર દાણા વાવણી ટાણો થાય ને તો હાવ ફેલ થઈ જાય. ફેલ થઈ જાય, ફુગાઈ આજે જાય. અમારા ટાણા ગરમ ગરમ નીકળ્યા દાણા, આજે આ તો ખબર પડી ગઈ આ વાવી છે એટલે, નકર આ વાવણી ટાણે વાવવા તો બધા દાણા ફેલ જાય. ફેલ થઈ જાય. એટલે ભેજ વાળા દાણા જેને જેને વાવણી વાવવા લીધા હોય એ તપવીને પછી પાછા બાસકા ભરજો. જાવ તપવા પડે હા, નકર દાણા થઈ જાય ફેલ. ફુગાઈ જાય ભેજ હોય એટલે. તો આપણે દવાનો પટ ચાલુ કરી દીધો છે. પેલા આપણે પિંક વાળી દવા, પછી બ્લુ વાળી, 2 કલર નાખવાના. 2 કલર નાખીને દવા બની એટલે આપડા પટ લાગી જાય. આપણે બધા ગુંગળમાં દાણા નાખી દીધા છે અને દાણામાં આપણે ગાડી કરી કોથરાની આમ ફરતે ઠલવી દીધા છે બધા. અને આ દાણામાં તો કાંઈ એવું ભેજ નથી એટલું બધું, એટલે કે આપણે જે ઓલા દાણા ઠેલવા ને એમાં જેટલો ભેજ હતો એટલે ઈ થોડા બાટી ગયા છે એવા. અને આમાં બધા મસ્ત દાણા છે, તો આપણે તપાવી દઈએ, થોડો ભેજ જણવે છે એટલે આમાં વીમો લેવાય નહીં, વીમો નહીં લેવાનો, કારણ કે આ મોંઘા મૂલ છે. બહુ મોંઘા દાણા છે. અમાર ખેડૂત મોનું છે. હા, આ કેવડા ભાવના દાણા છે એટલે આપણે વીમો નહીં લેવાનો. ને આપણે જો બધા આપણે તપી દઈએ એટલે આપણે બાટ ન લાગે. આપણે શ્રી ગણેશાય નમઃ કરી દીધું છે. પાછું આપણે માંડવીના 8 વાતર વાવવાના છે એટલે આપણે પાછું ચાલુ કરી છે વહેણી હવે આંકવાની. આ રીતના આપણે રહી ગયું હોય ને તો આપણે આવા દાણા આપણે અહીંયા ચારતા જવા પડે, બાકી ઉગે નહીં, ધોવાઈ જાય. જો ખારિયા ન થવા દેવા પડે, આવું બધું જોવું પડે. આમાં જો અહીંયા પાર દેવો પડે. અહીંયા શું કામ પાર દેવો પડે? કારણ કે અહીંયા ખરી હતી ધાણાનું, આપણે થ્રેસર અહીંયા આવેલું હતું આ વાળામાં ભાગમાં, એટલે અહીંયા ટોર થઈ ગયો છે. એટલે આપણે ખેતી કરતા હોય ને તો એને ખબર હોય ટોર એટલે શું, કે આપણું સાથી હોય ને એ અડવા ન દે જમીનમાં, એટલી કડક થઈ ગઈ હોય. એટલે આપણે અહીંયા થોડોક પાર દેવો પડે. તો આપણે અહીંયા તલી છે ને વાવેલી, એટલે વાવેલી તો નહોતી પણ ઉગેલી હતી, એ જો અહીંયા બરી ગઈ છે. તો પણ આમાં નવી તલી પાછી એને ખીલી ઉઠી છે. એટલે હવે આ તો આપણે રાપમાં જ હવે નીકળશે. રાપ મારી નાની નાની બટકા રાપ, કાં તો મોર પગા મારશું આપણે. મોર પગા પપ્પા મારે છે, આમ એવું હોય, આમ 2 રાપો જ હોય, આમ પણ ત્રિકોણી કરીને મારે એવું હોય. એ સાચી તમને બતાવશું ત્યારે મારશું ત્યારે. અને અત્યારે આમાં જે તલી બીજી હતી દવાના છંટકાવથી એ તો બરી ગઈ છે, જો આ બરી ગયેલ દેખાય. પણ હવે માંડવી નીકળી ગઈ છે ને, આપણે મગફળી ના કોટા ફૂટી ગયા છે એટલે આમ બારે નીકળી ગઈ છે. હવે જમીન ફાડીને બારે હવે આવી ચૂકી છે, એટલે હવે તો આપણે દવા છાંટવી ન પોહાય. આમાં હવે આપણે મોર પગા જ હાંકશું. હવે આ બીજી તલી નીકળી. બાકી જો આ બધી તલી છે ને, જો આ બરી ગયેલી દેખાય તમને, જો આ તલી છે આ બરી ગયેલી. આમાં જો આપણે 3 જ લાઈન ઉગી છે ને, ચોથી લાઈન વવાણી નહોતી ને, જો આપણે આ થોડાક વાતરમાં આપણે આ 4 લાઈન થઈ ગઈ છે. પછી અહીંથી પાછું વરીને આવ્યું ને એટલે ત્યાં જ આમ આગળ જ કાં તો સેટ ગમે ત્યાં બંધ થઈ ગઈ છે, એટલે 1 લાઈન વવાણી નથી અહીંયા. બાકી 4 જો નીકળી છે. તો અમે 2 ઉથલ તો મારી લીધી છે, 1 અને 2, અને હવે 3જી ઉથલ મારી છે. ઓર વધુ જાય છે એટલે થોડુંક કામ પપ્પા સરખું કરે છે, કેમ કે ઓર બહુ જાય છે એમ. અને અમારા ભાવિનભાઈ આવી ગયો છે અમદાવાદથી, એને અંજના ઓર્ગેનિક્સ થોડું શૂટ કરવું હતું સિનેમેટિક શૂટ માટે, એટલે એ બી આવી ગયો છે. અને આમાં બધી મોમેન્ટ અમે ખેડૂતની જે એક મોમેન્ટ છે ને કેપ્ચર કરી છે, કે કઈ રીતના ખેડૂત કામ કરે છે એ બધાને બતાવવામાં આવ્યું. એટલે બધું જો અહીંયા આપણે હવે હરખું કરતા જાય છે અને કેટલું આમ ઘાટું જાય છે, ને પપ્પા બધું જોવે છે અહીંયા. તો જોઈએ હવે કઈ રીતનું આગળ કરવું છે. હવે ઓર બેસાડી દેશે એટલે થોડોક ઓર ઓછું થાય. આપણે સક્સેસફુલી વાવેતર થઈ ગયું છે અને હવે આપણે દાણા વૈધા એ પાછા લઈ આવ્યા છીએ. મૂકી દઈએ હવે અહીંયા, પછી ઘરે છે ઠેકાણે. આપણે વાવેતર થઈ ગયું અહીંયા જો. અને આપણા શેઠા પાડોશી મને એમ છે કોઈક જોવા આવે છે અહીંયા, એ ઓલા ખેતર વાળા છે. આ મૂકીને એની પછીનું જે ખેતર છે એ વાળા દાદા છે, એટલે એ કદાચ જોવા આવ્યા લાગે છે અહીંયા. એટલે કેવા મગફળી વાવી જોવા આવ્યા છે. ને આપણું ટ્રેક્ટર આપણું હવે આવી ગયું છે, પાછું વાપસ લોટી ગયું છે. થોડો થોડો પવન આવે છે અને આપણા પાડોશી અહીંયા આવી ગયા છે, આપણે શેઠા પાડોશી. એટલે કે પૂછે છે કે કયું મગફળીનું બી વાવ્યું ને કયું વાવ્યું છે ને એમ. એને ગિરનાર વાવ્યું, પીટી પથરી ને એવા બધા પૂછે છે, બિયારણ કયા વાવ્યા ને હાલે છે ને એમ. એટલે વાતો કરે છે. હવે આપણે વાવેતર તો બધું કરી નાખ્યું, એટલે આપણે હવે આગળ પછી મોંકા વાવવાના હોય તો મોંકા વાવવાનું અહીંયા આપણે ચાલુ કરી દીધું છે. અને આપણે પાણી બી ચાલુ કરી દીધું છે, કે આપણે કોઠી 2 કલાકની ભરાઈ ગઈ હતી, એટલે આપણે પાણી હવે ચાલુ થઈ ગયું છે. પાણીનું પીત થવા માંડ્યું, એટલે આપણે અહીંયા હજી 3 ને 4 વાતર 3 બાકી છે. આ ચોથું તો જાય છે એટલે 3 બાકી છે.
અને જો અહીંયા મોંઘ આપણે વવાય છે. ઘનઘોર વાદળિયું જળું બે આ ભેજીડી વીજળડી જબુકે ઘનઘોર વાદળિયું રે જળું બે આ ભેજીડી વીજળડી રે જબુકે ઘોરીડા ને ગોહારીએ રે જુતાળો સુકન જોઈ સાથિયા રે પુરાવો ધોરીડા ને ગોહારીએ રે જુતાળો સુકન જોઈ સાથિયા રે પુરાવો જો અમારે મોહકા તો વવાઈ ગયા છે, પણ અત્યારે હવે પાછળ આપણે લાઈન પાથરવાની છે, તો આ લાઈન પાથરવા આપણે જાવી જોશે. અને મમ્મી જોવા કપડાં ધોવા માંડી છે, અને ભાવિનભાઈ ને પપ્પા બે પાણી વાળતા વાતો કરે છે. અને હવે આપણે આ લાઈન હરખી કરી આવીએ, આપણે લાઈન હરખી કરવા જવાની. મારા મમ્મીને કપડાં ધોવાઈ ગયા છે. જો મમ્મી તને એક વસ્તુ બતાવું, પાછળ ફેર જો અહીંયા જો સ્ટીકર હોતું આપણે મમ્મીએ બાંધવાનું બાંધી લીધું છે. આમાં સ્ટીકર છે, આ નવી કાઢી સુંદડી છે એવું છે. લાઈવ ઉખેડ દો. તમે એકદમ તડકાની હારી સ્ટીકર હોતી મમ્મીએ આપણે પહેરી લીધું હતું, બાંધી લીધું હતું. એટલે માથે ચુંદડી નવી કાઢી હો, ડીમાર્ટ ની ચુંદડી. ડીમાર્ટ ની છે? ના ના ડીમાર્ટ ની નથી, તો જેતપુર ની છે. એવું છે, જેતપુર ની પ્યોર કોટન ની. કોટન ની છે. તો એ સ્ટીકર મારેલા આવે મય. એ અલગ એક ચુંદડી લે એટલે કિંમત લખેલી જ હોય. એવું છે. હા, ડ્રેસ પૈકી આવી હોય ને તો સ્ટીકર ન હોય. હમ આ એક પીસ લીધો હોય ને એટલે સ્ટીકર હોય છે કેવું. તો હવે પપૈયા બે ત્રણ પીળા થયા છે, એ લઈ આવી ને એકાદું પાકેલ હોય તો ખાઈ નાખી, પછી આજે દાણા ભરવાના છે ને પછી ઘીરે જવાનું છે. ઓકે, તો ચાલો હવે પપૈયું આપણે ઉતારી લઈ. તે દી ત્રણ પપૈયા ઉતર્યા, તેમાંથી એક રાખ્યું ને બે રેખા ફઈને દીધા આ ત્યાં હાટું. આ તો જો આવડું કજ. નાનું એવું પપૈયું. હા, ચાલો પપૈયા ઉતાર લઈ. ચાવું પીળું થાય ને એટલે ઉતારી લેવાય. હવે એક પછી એક મહિને પાકવા. તો આ વધારે પીળું થઈ ગયું. આ તો પાકી જ ગયો, જો પોચું થઈ ગયું. પાકી ગયું. આ ખવાય એવું છે. હજી કોયડું પડ્યું છે, ઈ ને આ બે ખાઈ જાય. એવું જો કેટલા પપૈયા ઉતાર. હા, હવે મહિને પાકવા એક પછી એક. આ હજી ભલે રહ્યો, કાલ કા પ્રમ દિવસે ખવાય જાય બધાયને, વચ્ચે નહીં કાઈ. હજી અહીંયા જ્યાં પીડા થાય છે એ પ્રમ દિવસ 2 દિવસ પછી આ ઉતરી જાય. મપાઈને ઠેલી દીધી હતી. ખિસકોલા કાપી નાખી. કોથરો તો રેવા નો દેજો, બધાય કોથરો તો બધાય કાપ્યા. કથરા જેવું લાગ્યું ને એટલે આઈ જો કોતરી નાખ્યો આખું. કોથરા જેવું લાગે. કોથરો બધાય તોડ નાખ્યા, પણ આઈ જો હા, દાણા ને કોથરા બધાય ફાકા કર્યા. થોડી ખુલ્લી હોય ને એટલે ખિસકોલું કરી જાય. જો અમારે દાણા તો ભરાઈ ગયા છે, અને હવે અહીંયા સામે વાળાને છે ને જો ટ્રેક્ટર હાલવા માંડ્યું છે. રાપ હાકે છે, નાના નાના રાપ ના બટકા એવું.
એટલે પછી આમાં જો જે ખડ ઉગ્યું હોય ને માંડવી વચાર આપણે કેવું લીધા ઉગી છે એ નીકળી જાય, બીજી વાર મારવા માંડ્યા છે ઈ. અને બગલા જો પાછળ ખોરાકની તલાશમાં ફરે છે, જો બગલા પાછળ પાછળ ખોરાકની તલાશમાં હાલ્યા જાય અને જો એને હાલે છે, બીજી વાર હાલવા માંડ્યું એને. માંડવી કારણ કે મોટી થઈ ગઈ મગફળી, એમાં ખડ પાકે ને તો ખડમાં બી આવે ને પછી પાછું નાનું નાનું પાછું એમાંથી ખડ ઉગે, કરતા નાનું હોય ત્યાં જ આપલી નાખે ને તો સારું, પાકવા નહીં દેવાનું. બી આવે એ પેલા જ કાઢી નાખવાનું, બાકી બી કેવડું લુરખા ને લુરખા આવે એમાં, એટલે વેલું વાકી નાખે એ સારું. તો અહીંયા પપ્પાએ છે ને ટ્રેક્ટર ખોલી લીધું છે કારણ કે સેફથી ઉપડતું નથી અને હવે થઈ ગયું લાગે છે. અહીંયા મમ્મી જો ઈંટો ઉતારવા ગઈ છે. મીટિંગમાં જવું છે ને તો અહીં બેઠા બેઠા છે ને વેઇટ કરતા હતા, પણ અહીંયા એક સ્ટુડન્ટ મળી ગયા ને ઈ એમ કે છે કે એમની સાથે ફ્રોડ થઈ ગયો છે. ના ના, આપણે કહેવામાં શું છે, બીજા લોકો છે ને એનાથી અવેર રહે, આવું કાંઈ કામ ન કરે. મારી સાથે ફ્રોડ કેટલા થઈ ગયા છે ને હું બતાવું છું સોશિયલ મીડિયાની અંદર. હવે ફ્રોડ એવો થયો છે કે ફ્લિપકાર્ટ જેવી સેમ એપ્લિકેશન હતી, સેમ એપ્લિકેશન, અને એમાં ફોન કયો મગાવ્યો હતો તમે? સેમસંગ S25 હા, S25 અલ્ટ્રા એમને મગાવ્યો હતો અને ફોન આવે છે એ 2 લાખ રૂપિયાનો ફોન આવે છે. આવું મેડમ આવું, હા, 2 લાખ રૂપિયાનો ફોન આવે છે અને 1,60,000 ઓફરમાં એમને મળતો હતો. એટલે એમને 28,000 રૂપિયા જેવું પેમેન્ટ કરી દીધું છે. ત્યાં એમને ખબર પડી જ ગઈ કે ફ્રોડ થઈ ગયો છે. હવે પોલીસ કમ્પ્લેન્ટ એ કરી છે, હવે જોઈ સાયબરમાં એને 20 રૂપિયા પણ હવે મળે કે નહીં, હવે જોવે છે બધું ફ્રોડ ની FIR ને એવું બધું કરે છે. અત્યારે 5 વાગી ગયા છે બપોર પછીના, અને મમ્મી જો અહીંયા કબાટ ખોલીને પાછું ક્લીનિંગ માટે બેસી ગઈ લાગે છે. આ ડ્રેસ પહેર્યા હોય ને બધા એમનો માથે થપ્પા મૂકી દીધા હોય, એવું છે. હવે કીધું આમાં મૂકી દઈએ એમ. પછી આમાં નકર હમાતા નથી, પહેરવાના કપડા હોય થપ્પામાં. એવું છે. અને જો કૃતિકા બેને આવી ગયા છે, એ પણ કઈક પાછળ સડી કરે છે. તેજ ક્યાં ગયો? તેજ ક્યાં ગયો? ઘરે બેઠો. આજે એને ન લઈ આવી ને? હા, સાયકલ લઈને પાછળથી આવે ઠુક ઠુક કરતો બધો. એટલે જ કહું સાયકલ લઈને આવશે. જો પરસો તો મહિના 2 દી રહ્યા અને આ શું વાર છે? કૃતિકાને ખબર. શનિવાર છે, કાલ રવિવાર અને પરમદી સોમવાર. સોમવતી અમાસે જેમ રેવી હોય યાદ રાખજો. આખો પરસો તો મહિનો નો રહ્યા હોય તો કઈ નહીં, પણ છેલ્લે 1 દી રહે ને તો આખો મહિનો આવી ગયો ગણાય. ન રહી શકતા હોય ને એના માટે પરસો સોમવતી અમાસ રહી લેવા. એવું હોય. હું રહેવાની છું. તું આખો મહિનો નો રહ્યા એટલે છેલ્લે સોમવતી અમાસ રહી લેવાની. એવું છે. કૃતિકા બેન રહેશે જો જો લડાવા માંડ્યા કૃતિકા બેન અને રિષિતા બેન અહીંયા બધું ક્લીન આઉટ કરતા લાગે છે. અને આજે શું VCR મીટિંગ હતી કેવી રહી? સંભળાયું થોડું ખાયબ્રું, બીજું તો શું હોય એમાં, એડમિશન નથી આવતા એમ. આખું મીટિંગ રહીમાં. મીટિંગમાં 10:30 નો 2 વાગ્યા સુધી મીટિંગ, બધી અલગ અલગ મીટિંગ હાલે. બધી જગ્યાથી. શનિવાર માં સ્ટુડન્ટ તો હોય ને સ્ટડી માટે ન આવવાના હોય, એટલે બધું આવું કરવાનું હોય. આવું ગાયલું બધું જો આવી દીદી મીટિંગ કૃતિકા ને કાંઈ કામ નહીં. જો બપોર પછી રમવા આવી જવાનું. ઓહો, ઈ મજા. ખાલી સ્કૂલે જવાનું. ટ્યુશન માં જે ઝગડ ધગડ હોય એટલે ટ્યુશન માં નહીં જવાનું. શેની રજા તારા? આજે છે ને, આજ શેની રજા હતી? આજ રામ ભરોસે ની રજા હતી. અમારે આવી હતી રામ ભરોસે રજા. એને ફેસ્ટિવલ નો આવે. ફેસ્ટિવલ પ્રોબ્લેમ ને બિચારીને. મીટિંગ હારી સાચી લાગે આને તે મેન મીટિંગ એને મીટિંગ નો થાય તેને ભણવું પડે ને તારે મીટિંગ થાય તારે ભણવું જ ન પડે. એવી મીટિંગ ન હોય તો સમજાશે. અરે કે તું 10:30 થી 2 વાગ્યા સુધી મીટિંગ કરી કોન્ફરન્સ હોલમાં. હું હવે આ અડધી કલાકની કીએ. અરે તો અત્યારે છે ને મમ્મી કબાટ સરખો કરી દે, કબાટ નું કામ પડતું મૂકીને પાછી સંચય આવી ગઈ છે. સંચયમાં કઈ કરવા માંડી છે. કાલે બેઠી હતી, કાલ કે પરમ દિવસ. આ રેખાભાઈ માં કુર્તી પહેરી હતી ને તો સિલાઈ ખોઈ લીધી, એટલે પાછી કરી લો પછી મૂકું. વળી પછી ક્યાંક જવું હોય પહેરવું એટલે આ તો ફાફા જેવી થઈ. એવું યાદ ન હોય કે આમાં સિલાઈ કરવાની છે.
અચ્છા એટલે આ મૂકવા ઓલા બોક્સમાં મૂકતી હતી ને તમે એટલે સિલાઈ કરીને જ મૂકે. સિલાઈ કરે હા, એને પહેરવી હતી જરાક ચડડા દે ને એટલે કાઢી. એટલે કાઢી હતી ને પાછી સિલાઈ કરીને પાછી બોક્સમાં મૂકવાની છે એટલે સિલાઈ કરે છે એમ ને. પછી યાદ ન રહે છે એટલે મશીને બેઠે કે કેની સિલાઈ કરવાની છે. અચ્છા એવું છે. અને જો કાલે કેવું થયું ખબર છે, 7 વાગ્યા મેં બ્લોગ અપલોડ કરવા માટે ખોલ્યું ફેસબુક, તો ફેસબુક છે ને ઓપન ન થતું, એટલે મને એમ કે લેપટોપમાં કંઈક પ્રોબ્લેમ હશે એટલે નહીં થતું, નહીં નેટવર્ક આવતું એટલે કેવું હશે. તો ફોનમાં ખોલ્યું, ફોનમાં નહોતું ખુલતું, પછી બીજા ફોનમાં ખોલ્યું, એમાંય ન ખુલ્યું. એટલે કાલે છે ને મેટાનો કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો 7 વાગ્યાની આસપાસ કંઈક હતું જ. એટલે ફેસબુક ઓપન જ નહોતું થતું, એટલે કંઈ આમ લોડ જ નહોતો થતો એમનું, એપ્લિકેશન એ લોડ નહોતી થતી, વેબસાઇટ લોડ થઈ જાય થોડી બહુ, પછી અંદર વર્ક નહોતી કરતી ને એવું બધું પ્રોબ્લેમ આવતા હતા. તો મેટા આવડી મોટી કંપની છે તો એની અંદર આવડા બધા બગ્સ તો છે જ, પણ પ્રોબ્લેમ બી છે. એના એ પહેલા એકવાર થોડો 6 મહિના જેવું થયું હશે, એ પહેલા એકવાર એવો પ્રોબ્લેમ આવેલો હતો ને પાછો આવેલો હતો આવી રીતનું. જો આ મેટા એવડી કંપની છે તો એવડા પ્રોબ્લેમ આવે છે એના એક સર્વર તો સ્લો છે જ, વ્લોગ ચડાવવું એટલે બહુ સ્લો સર્વર છે, એનું નેટવર્કિંગ બહુ સ્લો છે. અને જો દીદી અહીંયા હવે ફળિયું વારવા પહોંચી ગયા છે, રૂમ સાફ થઈ ગયા એવું છે, રૂમ સાફ કરતા હતા ને હવે બારે આવી ગયા એમ.